કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ગુજરાત આદિજાતિ સંશોધન અને તાલીમ સોસાયટી TRI ગુજરાત દ્વારા આયોજિત જનજાતીય ગૌરવ ઉત્સવ 2026 અંતર્ગત ગુજરાત આદિ ગૌરવ સન્માનથી કપરાડા તાલુકાના નિરોશી ગામના વતની શ્રી સોનિયાભાઈ કાશીરામભાઈ ગાયકવાડને સન્માનિત કરવામાં આવ્યા। માત્ર ધોરણ 4 સુધીનું શિક્ષણ મેળવ્યા હોવા છતાં તેમણે પોતાના પિતાશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ આદિવાસી વન ઔષધીય જ્ઞાનને જાળવી રાખીને સમાજ સેવાનું અનોખું કાર્ય કર્યું છે। વર્ષો સુધી તેમણે કુદરતી ઔષધિઓ અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ દ્વારા હજારો લોકોને આરોગ્ય લાભ અપાવ્યો છે। સોનિયાભાઈએ વનૌષધીય જ્ઞાનના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયાસો કર્યા છે। વનસ્પતિઓના ઉપયોગ, આયુર્વેદિક ઉપચાર અને પરંપરાગત જ્ઞાનને નવી પેઢી સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે। તેમની આ અનન્ય સેવાઓ અને આદિવાસી સંસ્કૃતિના જતન માટે TRI ગુજરાત દ્વારા તેમને ગુજરાત આદિ ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું છે। સોનિયાભાઈ ગાયકવાડને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ। મારું નામ સોનિયાભાઈ કાશીરામ ગાયકવાડ, કપરાડા, જિલ્લા વલસાડ। આજરોજ અમારા ત્યાં અહીંયા આપણે આવ્યા અને અમારા ગાંધી સાહેબ લોકો કે આ લોકોને અમને પ્રમાણપત્ર આપ્યા, આપણા ગુજરાત આઝાદી આપ્યા, એટલે તેને બદલ ખૂબ સાહેબને આભાર। નમસ્કાર। આજરોજ વ્યારા ટાઉન ખાતે આખા ગુજરાત સમગ્ર ગુજરાતમાં 18 જણને આપવામાં આવ્યા અને સન્માનિત કરવામાં આવ્યા। એમાં આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે મોદી સાહેબનું જે પારંપરિક જે હસ્તકલા અને હસ્તકૃતિઓ તેમજ જે લોકો ગામના સામાજિક રીતે કાર્ય કરતા હોય અને પ્રોત્સાહન આપતા હોય અને કામગીરી કરતા હોય એને સન્માન નિધિમાં આજરોજ વ્યારા ટાઉન હોલમાં સન્માનિત કરવામાં આવ્યો। એમાં ખાસ કરીને અમારા વલસાડ જિલ્લા વેદુ જૂથમાંથી અમારા પપ્પા જે સોનિયાભાઈ વેદ છે એમને સન્માનિત કર્યા બદલ હું આભાર વ્યક્ત કરું છું। જગદીશ બોંગે, DTV ન્યૂઝ, કપરાડા।